નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં માનવતા અને સંવેદનાનો વધુ એક સુંદર નજારો જોવા મળ્યો છે. યશવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૂહ લગ્ન પૂર્વે આજે 101 પિતા વિહોણી દીકરીઓની મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો. સુરતની ધરતી પર ફરી એકવાર સેવા અને સમર્પણનો સંગમ જોવા મળ્યો છે. જે દીકરીઓએ પોતાની પિતાની છત્રછાયા ગુમાવી છે તેવી દીકરીઓના જીવનમાં ખુશીઓના રંગ ભરવા માટે ફાઉન્ડેશન દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. યશવી ફાઉન્ડેશન દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 101 જરૂરિયાતમંદ અને પિતા વિહોણી દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાશે. જે અંતર્ગત આજે હરખ અને ઉમંગ સાથે મહેંદીનો ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે દીકરીઓના ચહેરા પરની ખુશી વર્ણવી શકાય તેવી નહોતી. માનવતાવાદી અભિગમ સાથે કામ કરતા યશવી ફાઉન્ડેશન દ્વારા આ દીકરીઓને માત્ર લગ્ન જ નહીં પરંતુ ઘર વખરીની તમામ ચીજ વસ્તુઓ આપીને કન્યાદાન કરવામાં આવશે. 14મી માર્ચના રોજ યોજાનારા આ મંગલમય અવસરમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપશે. આજે યોજાયેલા મહેંદી કાર્યક્રમમાં મહિલા સ્વયંસેવકો દ્વારા દીકરીઓના હાથમાં સુંદર ભાત પાડવામાં આવી હતી અને પરિવારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. યશવી તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન એટલે કે અમારા ચેરમેન શ્રી પરેશભાઈ ખંડેલવાલનું એવું સપનું કે જ્યાં તેમણે પિતા વિહોણી અને જરૂરતમંદ પરિવારમાંથી આવતી દીકરીઓ માટે એક સપનું જોયું હતું. પહેલા વર્ષે 21, બીજા વર્ષે 51 અને આ વર્ષે ત્રીજા વર્ષે 101 દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કરવાનું પુણ્ય યશવી પરિવારને સાંપડ્યું છે. ત્યારે આજે 11 માર્ચે મહેંદીનો પ્રસંગ ઉજવાયો છે. 101 દીકરીઓના હાથો પર દુલ્હન મહેંદી જ્યારે મુકાઈ છે ત્યારે અમને પરિવારમાં જાણે કોઈ દીકરી કે બહેનનો પ્રસંગ આવ્યો હોય એવી લાગણી ઉપજે છે. અને 14 માર્ચની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને યશવી પરિવાર આપ સૌને આમંત્રિત કરે છે કે આ પુણ્યમાં આપ પણ અમારી સાથે જોડાઓ અને સહભાગી બનો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.